ગુજરાતના રાજકારણમાં તોડફોડના એંધાણ સેવાઈ રહ્યા છે। 2 દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે સર્કિટ હાઉસમાં લગભગ 20 મિનિટ સુધી બેઠક યોજાઈ હતી। આ 20 મિનિટની બેઠકને લઈને ઘણા બધા રાજકીય પક્ષોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે। હજી તો ગયા સપ્તાહમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વસંત વેગડુમાં પોતાના તમામ કાર્યકરોને એકઠા કરીને એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના શાસનમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને આ ભ્રષ્ટાચારને ડામવા માટે એક નવી પાર્ટીની શરૂઆત કરવી પડશે। જ્યારે આ શનિવારે વસ્તુ ભરી એના એક્ઝેક્ટ 2 દિવસ પછી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાએ સર્કિટ હાઉસમાં 20 મિનિટ સુધી બેઠક કરી છે। આ બેઠકને લઈને હવે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે। શું આપણા રાજકારણની પરિસ્થિતિ આ પ્રકારની છે એવો પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ બંને નેતાઓ એક સાથે એકઠા થયા છે તો શું રાજકારણમાં ગરમાવો આવશે? શું ગુજરાતનું રાજકારણ છે એ તોડફોડ ભર્યું બનશે કે પછી શું?